પ્રસ્તુત છે તારીખ 29 જાન્યુઆરી 2026નું કરંટ અફેર્સ, જે વિપુલ સર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તો ગણતંત્ર દિવસના આ ગૌરવભર્યા સપ્તાહમાં ચાલો જોઈએ કે દેશ દુનિયામાં એવું તો શું બની રહ્યું છે જે આપણા રાષ્ટ્રને મજબૂત બનાવે છે. અને હા, આપણી આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ ખૂબ જ મહત્વનું છે. તો ચાલો આ જ્ઞાનની સફર શરૂ કરીએ. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા સવાલથી. આ સવાલ જોડાયેલો છે આંતરરાષ્ટ્રીય સંબંધો અને વ્યાપાર સાથે. સવાલ એ છે કે ભારત અને કયા સંગઠન વચ્ચે તાજેતરમાં એક ઐતિહાસિક વ્યાપાર સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે? અને તમારા વિકલ્પો છે: એ આસિયાન, બી યુરોપિયન યુનિયન, સી બ્રિક્સ કે પછી ડી G20. અને સાચો જવાબ છે બી યુરોપિયન યુનિયન EU. આ ખરેખર એક બહુ મોટી વાત છે, કારણ કે વર્ષોની લાંબી વાટાઘાટો પછી આ શક્ય બન્યું છે. આનો સીધો ફાયદો કોને થશે? આપણા ભારતીય નિકાસકારોને. મતલબ કે હવે યુરોપના બજારમાં એમનો રસ્તો એકદમ સરળ થઈ જશે. વેપારના જે અવરોધો હતા એ દૂર થશે. અને હા, એક વાત યાદ રાખજો, EU એ 27 દેશોનો સમૂહ છે અને ભારતનો સૌથી મોટો ટ્રેડિંગ પાર્ટનર પણ છે. તો કહી શકાય કે આર્થિક રીતે દેશને મજબૂત બનાવવાની દિશામાં આ એક મોટું પગલું છે. ચાલો આર્થિક ક્ષેત્રમાંથી હવે સીધા જઈએ સ્પોર્ટ્સની દુનિયામાં, જ્યાં ભારતની પ્રતિષ્ઠા સતત વધી રહી છે. આપણો બીજો સવાલ છે, ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયા એટલે કે OCA ના નવા પ્રમુખ તરીકે કોની નિમણૂક થઈ છે? તમારા ઓપ્શન્સ છે: એ રણધીર સિંહ, બી શેખ અહેમદ અલ ફહાદ, સી શેખ જોઆન બિન હમદ કે ડી થોમસ બાક. તો સાચો જવાબ છે સી શેખ જોઆન બિન હમદ. તેઓ કતારના છે અને સૌથી રસપ્રદ વાત એ છે કે તેઓ બિનહરીફ ચૂંટાયા છે. મતલબ કે એમની સામે કોઈ હતું જ નહીં. આ નિમણૂક એટલા માટે મહત્વની છે કારણ કે OCA એશિયાની સૌથી મોટી સ્પોર્ટ્સ સંસ્થા છે, જે આપણી ફેવરેટ એશિયન ગેમ્સનું આયોજન કરે છે. અને એક નાનકડી પણ રસપ્રદ માહિતી એ છે કે OCAનું હેડક્વાર્ટર કુવૈત શહેરમાં આવેલું છે. સ્પોર્ટ્સ પછી હવે એક બહુ જ રસપ્રદ વિષય પર આવીએ: વાઇલ્ડલાઇફ અને ઇન્ટરનેશનલ ડિપ્લોમેસી. સવાલ છે, જાપાને હમણાં જ તેના છેલ્લા જોડિયા પાંડાના બચ્ચા કયા દેશને પાછા સોંપ્યા છે? વિકલ્પો છે: એ ભારત, બી દક્ષિણ કોરિયા, સી વિયેતનામ અને ડી ચીન. આનો સાચો જવાબ છે ડી ચીન. અને આ જે આખી વાત છે ને, એને પાંડા ડિપ્લોમસી કહેવાય છે. કેટલું રસપ્રદ છે નહીં? ટોક્યોના UNO ઝૂમાં જન્મેલા ક્ષાઓશાઓ અને લેને ચીન પાછા મોકલી દેવાયા છે. કારણ કે કરાર એવું છે કે પાંડા ભલે ગમે ત્યાં જન્મે, એ સંપત્તિ તો ચીનની જ ગણાય. અને હા, એક મજેદાર વાત એ છે કે જાયન્ટ પાંડા તેમના દિવસનો લગભગ અડધો સમય તો ખાલી ખાવામાં જ કાઢે છે. ડિપ્લોમસીથી હવે આવીએ દેશની ઊર્જા સુરક્ષા પર, જે આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે સૌથી જરૂરી છે. તો ચોથો સવાલ છે, ઇન્ડિયા એનર્જી વીક 2026નું આયોજન ક્યાં અને કયા મંત્રાલય હેઠળ થયું છે? તમારા વિકલ્પો છે: એ ગાંધીનગર નવીનીકરણીય ઊર્જા મંત્રાલય, બી પણજી ગોવા પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય, સી મુંબઈ કોલસા મંત્રાલય અને ડી નવી દિલ્હી વિદેશ મંત્રાલય. અને સાચો જવાબ છે બી પણજી ગોવા પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય. ગોવામાં 27થી 30 જાન્યુઆરી દરમિયાન આ ઇવેન્ટ થઈ અને તેનો મુખ્ય હેતુ હતો ગ્રીન એનર્જી અને ભારતના એનર્જી ટ્રાન્ઝિશન પર આખી દુનિયા સાથે ચર્ચા કરવાનો. આ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે ભૂલતા નહીં, ભારત વિશ્વમાં ઊર્જાનો ત્રીજો સૌથી મોટો ઉપભોક્તા દેશ છે. તો આત્મનિર્ભરતા તરફ આ એક મોટું પગલું છે. દેશની એનર્જીની વાત તો થઈ. હવે વાત કરીએ દેશની નારી શક્તિની, જે સ્પોર્ટ્સના મેદાનમાં કમાલ કરી રહી છે ને ઇતિહાસ રચી રહી છે. પાંચમો સવાલ છે, મહિલા પ્રીમિયર લીગ એટલે કે WPLના ઇતિહાસમાં સદી ફટકારનાર દુનિયાનો પહેલો ખેલાડી કોણ બન્યો છે? વિકલ્પો છે: એ હરમનપ્રીત કૌર, બી સ્મૃતિ મંધાના, સી નેટ સાઇવર બ્રેન્ટ કે પછી ડી બેથ મૂની. અને આ ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે નેટ સાઇવર બ્રન્ટે. ઇંગ્લેન્ડની આ શાનદાર ઓલરાઉન્ડરે WPLમાં 100 રનનો આંકડો પાર કરીને ઇતિહાસ રચી દીધો છે. આ મહિલા ક્રિકેટ માટે એક ગૌરવપૂર્ણ ક્ષણ છે. અને આ સિદ્ધિ એ પણ બતાવે છે કે WPL હવે વિશ્વની સૌથી મોંઘી અને લોકપ્રિય મહિલા ક્રિકેટ લીગમાંની એક બની ગઈ છે. રમતગમતમાં દેશનું નામ રોશન કર્યા પછી ચાલો
હવે દેશના આંતરિક વિકાસ પર નજર કરીએ, ખાસ કરીને આપણી માળખાકીય સુવિધાઓ પર. છઠ્ઠો સવાલ છે, કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે ત્રીજી ઇનલેન્ડ વોટરવેઝ ડેવલપમેન્ટ કાઉન્સિલની બેઠક ક્યાં યોજી હતી? ઓપ્શન્સ છે એ વારાણસી, બી કોચી, સી કોલકાતા અથવા ડી હલ્દિયા. તો સાચો જવાબ છે બી કોચી. હવે આ બેઠક શા માટે મહત્વની છે? કારણ કે એનો મુખ્ય હેતુ છે આપણી નદીઓ અને નહેરો દ્વારા માલસામાનની હેરફેર વધારવાનો અને તેનાથી એક ઇકો ફ્રેન્ડલી ટ્રાન્સપોર્ટ સિસ્ટમનો વિકાસ થશે. આ દેશના વિકાસ માટે બહુ જરૂરી છે, કારણ કે જળમાર્ગે પરિવહન રોડ અને રેલવે કરતાં ઘણું સસ્તું અને પર્યાવરણ માટે સારું હોય છે. દેશના ભૌતિક વિકાસની સાથે સાથે આપણે ન્યાય વ્યવસ્થાને મજબૂત કરવી પણ એટલી જ જરૂરી છે. તો આ જ સંદર્ભમાં કાયદો અને વ્યવસ્થા સાથે જોડાયેલો એક મહત્વપૂર્ણ સવાલ જોઈએ. પ્રશ્ન છે, સુપ્રીમ કોર્ટે પોલીસ મીડિયા બ્રીફિંગ પોલિસી માટે કોના દ્વારા તૈયાર કરાયેલા મેન્યુઅલને લાગુ કરવા સૂચના આપી છે? આનો સાચો જવાબ છે બી એમિક્સ ક્યુરી, ગોપાલ શંકર નારાયણન. જુઓ, આ નિર્ણય બહુ જ મહત્વનો છે. એનો હેતુ શું છે કે મીડિયા ટ્રાયલ ના થવી જોઈએ અને આરોપી કે પીડિતની પ્રાઇવસીનું ધ્યાન રાખવું જોઈએ. આનાથી ન્યાયિક પ્રક્રિયામાં પારદર્શિતા અને નિષ્પક્ષતા આવશે. અને હા, એમિક્સ ક્યુરી એક લેટિન શબ્દ છે જેનો અર્થ થાય છે કોર્ટનો મિત્ર. ન્યાયતંત્ર પછી હવે એવા ભારતીયોની વાત કરીએ જેમને તેમના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે સન્માન મળ્યું છે. આઠમો સવાલ છે, પબ્લિક હેલ્થના ક્ષેત્રમાં વાયલી રિસર્ચ હીરોઝ એવોર્ડ જીતનાર પહેલા ભારતીય કોણ છે? તમારા વિકલ્પો છે એ ડોક્ટર વિનોદ પોલ, બી ડોક્ટર ગગનદીપ કાંગ, સી ડોક્ટર ચંદ્રકાંત લહરિયા અને ડી ડોક્ટર ટેડ્રોસ અધાનોમ. અને સાચો જવાબ છે સી ડોક્ટર ચંદ્રકાંત લહરિયા. આ આપણા બધા માટે ગર્વની વાત છે, કારણ કે તેઓ આ સન્માન મેળવનારા પહેલા ભારતીય છે. તેમનું કામ જાહેર આરોગ્ય, રોગચાળાનું નિયંત્રણ અને હેલ્થ પોલિસી પર કેન્દ્રિત છે. અને તમને યાદ જ હશે, ડોક્ટર લહેરિયાએ કોવિડ-19 દરમિયાન રસીકરણ અને નીતિઓ પર ખૂબ જ મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું, જેણે દેશને મોટી મદદ કરી હતી. તો ચાલો હવે આજના સેશનના અંતિમ અને બહુ મહત્વના સવાલ પર આવીએ. આપણે ઇન્ડિયા એનર્જી વીકના સ્થળ વિશે તો વાત કરી, પણ એનું આયોજન કયું મંત્રાલય કરે છે એ જાણવું પણ એટલું જ જરૂરી છે, કારણ કે એના પરથી જ દેશની એનર્જી પોલિસીની દિશા નક્કી થાય છે. તો સવાલ એ છે કે ઇન્ડિયા એનર્જી વીક 2026નું આયોજન કયા મંત્રાલય હેઠળ કરવામાં આવે છે? અને ફરીથી સાચો જવાબ છે બી પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય. આ મંત્રાલયની ભૂમિકા ખૂબ જ નિર્ણાયક છે, કેમ કે તે પરંપરાગત ઇંધણની સાથે સાથે ગ્રીન એનર્જી એટલે કે હાઇડ્રોજન અને બાયોફ્યુલ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. આ બતાવે છે કે ભારત કેવી રીતે બેલેન્સ રાખીને ઊર્જા સુરક્ષા અને આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે. અને ફરીથી યાદ અપાવી દઉં કે આ બધું એટલા માટે જરૂરી છે કારણ કે ભારત દુનિયામાં ઊર્જાનો ત્રીજો સૌથી મોટો ઉપભોક્તા છે. તો આ હતી આજની કેટલીક ખાસ ખબરો, જેમાં આપણે જોયું કે આપણો દેશ વ્યાપારથી લઈને રમતગમત અને ઊર્જા સુરક્ષા સુધી દરેક ક્ષેત્રમાં કેવી રીતે આગળ વધી રહ્યો છે. આ માહિતી ફક્ત પરીક્ષા માટે જ નહીં, પણ એક જાગૃત નાગરિક તરીકે પણ આપણા માટે જાણવી જરૂરી છે. આપણા ગણતંત્રની આ સફરમાં હવે વિચારવા જેવો સવાલ એ છે કે આ બદલાતી દુનિયામાં આવનારા દાયકામાં ભારત પોતાની ઓળખને કેવી રીતે હજી વધુ મજબૂત બનાવશે. જય હિન્દ.